10 માર્ચે અરુણાચલ પ્રદેશના વિજયનગરથી શરૂ થયેલી સુરક્ષા એજન્સીના જવાનોની બાઇક રેલી કચ્છ પહોંચી અને સમાપ્ત થઈ। આર્મી, એરફોર્સ અને બીએસએફના 12 જેટલા જવાનોની બાઇક રેલી 9 રાજ્યમાંથી યોજાઈ। 4000 કિલોમીટરનું અંતર કાપીને આ બાઇક રેલી કચ્છના સફેદ રણમાં પહોંચી છે। આ બાઇક રેલીનો થીમ એક ભારત શ્રેષ્ઠ ભારત છે। ભારતમાં 23 માર્ચના દિવસે શહીદ દિવસ તરીકે મનાવવામાં આવ્યો, ત્યારે 23 માર્ચ 1942ના ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી। ત્યારે આ દિવસે સેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે, જેના ભાગરૂપે શૌર્ય યાત્રાનું આયોજન થયું હતું। આ શૌર્ય યાત્રા દરમિયાન સેનાના જવાનોએ પૂર્વ જવાનો, વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી। આ બાઇક રેલી દરમિયાન જુદા જુદા રાજ્યો જેમાં અરુણાચલ પ્રદેશ, જયરામપુર, દિમાપુર, ગુવાહાટી, સિલિગુરી, પટના, ગ્વાલિયર, વારાણસી, ઉદયપુર, અમદાવાદ, ભુજ અને રણ ઓફ કચ્છમાં આ બાઇક રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું।